નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ ટોપિક જોઈએ પાકની જાતમાં સુધારણા. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય છે તે માટે પસંદગીના માપદંડ જણાવો. તો આ રીતે તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. ફરીથી પ્રશ્ન જોઈએ છે, પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય તે માટે પસંદગીના માપદંડ જણાવો. તો પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય. સંકરણ માટે પાકની જાતની પસંદગી એ પાકની ઉત્પાદનમાં વધારો કરે છે. સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડો 4 છે. 1. રોગ પ્રતિકારક ક્ષમતા વધારે. 2. ખાતર પ્રત્યે પ્રતિચાર. 3. નીપજની ગુણવત્તા ઊંચી અને 4. ઉત્પાદન વધારે. તો આ 4 જે છે એ શું છે? પસંદગીના માપદંડ. પણ કોના? સંકરણ માટે પાક જાતિ કે જાતના પસંદગીના માપદંડ. એટલે કે જ્યારે સંકરણ દ્વારા પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો જે છે ઉમેરવામાં આવે છે ત્યારે સંકરણ માટે પાક જાતિને કે જાતના પસંદગી માટે કયા માપદંડો ને ધ્યાનમાં લેવામાં આવે છે? તો આ 4 માપદંડો જે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન જોઈએ. પાક સુધારણામાં સંકરણ સમજાવો. તો પાક સુધારણામાં પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. સંકરણના પ્રકાર. તો સંકરણના કેટલા પ્રકાર છે? 3. પહેલું છે આંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ, આંતર પ્રજાતીય સંકરણ. અને સંકરણ સિવાયનો એક મુદ્દો છે જનીનિક રૂપાંતરિત પાકો. તો આપણે સવિસ્તાર સમજીએ તો પહેલું છે આંતરજાતીય સંકરણ. એક જ જાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવતું સંકરણ છે. બીજું છે આંતરજાતીય સંકરણ. એક જ પ્રજાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ છે. ત્રીજું છે આંતર પ્રજાતીય સંકરણ. 2 ભિન્ન વનસ્પતિની પ્રજાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ છે. એક બીજો મુદ્દો આપેલો છે જનીનિક રૂપાંતરિત પાકો, કે જેમાં સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક પાક મળે છે. ઉદાહરણ તરીકે બીટી કપાસ અને બીટી રીંગણ. તો આ રીતે પરીક્ષામાં તમને પાક સુધારણામાં સંકરણ સમજાવો અથવા સંકરણના પ્રકારની માહિતી આપો અથવા કૃષિ પાકમાં જનીન બંધારણમાં સુધારો કરવાની પદ્ધતિઓ સમજાવો. તો આ રીતે તમે લખી શકો છો. આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો નવી જાતો સ્વીકારવા માટેની આવશ્યકતા જે છે એ 4 મુદ્દા દ્વારા તમને સમજાવવામાં આવી છે. 1. પાકની નવી જાતો વિભિન્ન ક્ષેત્રોની ભિન્ન પરિસ્થિતિઓમાં સારું ઉત્પાદન આપી શકે. બીજું, ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ એટલે કે બિયારણની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે. બધા બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે. દાખલા તરીકે સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. તો અહીંયા જે તમને 4 મુદ્દા સમજાયા છે જેના દ્વારા પાકની નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો પાકની નવી જાતો જે છે એ સ્વીકારવા માટે વિભિન્ન ક્ષેત્રો
ની ભિન્ન પરિસ્થિતિઓમાં સારું ઉત્પાદન આપી શકે. સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ સારી ગુણવત્તાવાળા બીજની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે. એટલે કે બીજ જે છે સરળતાથી પ્રાપ્ત થઈ શકે. પણ એ કેવા? સારી ગુણવત્તાવાળા. તો જે છે પાકનું ઉત્પાદન વધારી શકાય છે. બધા જ બીજ કેવા હોવા જોઈએ? એક જ જાતિના અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. જો બીજ એક જ જાતિના અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામશે તો પણ પાકનું ઉત્પાદન વધારી શકાય છે. જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં પણ ઉગી શકે. દાખલા તરીકે સ્વીકૃત કરેલી જાતની વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે છે. એટલે કે કેટલીક જમીન જે છે એ ક્ષારવાળી હોય તો એવી ક્ષારવાળી જમીનમાં પણ જો સ્વીકૃત કરેલી જાત એટલે કે નવી જાત જે છે ઉગાડવામાં આવે તો પણ એ ઉગી શકે. તો આ રીતે પાકની નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે? તો આ 4 મુદ્દાઓ જે છે જેના દ્વારા પાક જે છે એની નવી જાતો જે છે એ સ્વીકારવા માટે આ 4 મુદ્દા જે છે એના દ્વારા પાકનું ઉત્પાદન જે છે વધારી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન જોઈએ છીએ. કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે? સમજાવો. અથવા કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે? તો ઉત્તર જોઈએ છે. કૃષિ પાક જાતોમાં નીચેના કારકો માટે જાત સુધારણા કરવામાં આવે છે. 1. વધુ ઉત્પાદન. 2. ગુણવત્તામાં સુધારણા. 3. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. 4. પરિપક્વન સમયમાં ફેરફાર. 5. વ્યાપક અનુકૂળતા. અને 6. ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. આપણે આને સવિસ્તાર સમજીએ તો પહેલું છે 1. વધુ ઉત્પાદન. તો એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. બીજું છે ગુણવત્તામાં સુધારણા. પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દાખલા તરીકે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની અને તેલીબિયાંમાં તેલની ગુણવત્તા. જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. 3 છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. રોગો, કીટકો, કૃમિઓ જેવી જૈવિક, જ્યારે ઠંડી, હિમપાત, ક્ષારતા, વધુ પ્રમાણમાં પ્રાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદકતા ઘટી શકે છે. આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક ઉત્પાદન સુધારી શકે છે. ચોથું જોઈએ છે પરિપક્વન સમયમાં ફેરફાર. બિયારણ વાવવાથી પાકની કાપણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. ઓછા સમયગાળાના કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો તેમજ ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે. સમાન પરિપક્વનથી કાપણીની ક્રિયા સરળ બને અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય છે. 5મું જોઈએ છે વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે. 6ઠું જોઈએ છે ઇચ્છિત કૃષિકીય લક્ષણ. ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઇચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આથી ઇચ્છિત કૃષિએ લક્ષણોવાળી વિકસિત જાતો વધુ ઉત્પાદકતામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને પ્રશ્ન પૂછાય કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે સમજાવો 4 ગુણમાં. તો તમે આ 6 જે છે મુદ્દામાંથી ગમે તે 4 મુદ્દાની સમજૂતી આપી શકો છો. આગળ પ્રશ્ન જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? અથવા કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો અને તેનાથી શું નુકસાન થાય છે તે જણાવો. તો 2 ગુણના અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય છે. તો કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા પરિબળો જે છે 2 છે, જૈવિક અને અજૈવિક પરિબળો.
તો જૈવિક પરિબળો જે છે એમાં રોગો, કૃમિ અને કીટકોનો સમાવેશ થાય છે. અજૈવિક પરિબળો જે છે એમાં ઠંડી, ગરમી, હિમપાત, વધુ પડતું પાણી, અનાવૃષ્ટિ, ક્ષારતા વગેરેનો સમાવેશ થાય છે, જેના વડે પાકની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થાય છે, પાકના વજનમાં ઘટાડો થાય છે, દાણાના કદમાં ઘટાડો થાય છે, વિઘટન થાય છે, પછી પાક જે છે એ સુકાઈ જાય છે, પછી નીપજનો રંગ દૂર થાય છે, ગુણવત્તા ઘટતા બજાર કિંમત જે છે એમાં ઘટાડો થાય છે. તો આ વિવિધ પ્રકારના નુકસાન થાય છે. તો આ રીતે તમને 2 ગુણના અંદર આમાંથી ગમે તે પ્રશ્ન પૂછી શકાય છે. આગળ પ્રશ્ન જોઈએ છીએ, પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે? તો પાક સુધારણામાં ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખા અને અનાજ માટે વામન છોડની ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે. ફરીથી સમજીએ, પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે? તો ઘાસચારાની વાત કરીએ તો તેમાં લાંબી અને શાખાઓ, જ્યારે અનાજની વાત કરીએ તો એમાં વામન છોડ, જે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતા છે. તો આ રીતે તમને આ પ્રશ્ન 1 ગુણમાં અને આ પ્રશ્ન જે છે 2 ગુણના અંદર પૂછી શકાય છે. આગળ ટોપિક જોઈએ છીએ, પાક ઉત્પાદન પ્રબંધન, જેને વ્યવસ્થાપન પણ કહીએ છીએ. તો પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન સમજાવો. તો અન્ય ખેતી પ્રધાન દેશની સરખામણીમાં ભારત દેશમાં નાના ખેતરથી માંડીને મોટા ખેતર સુધી ખેતી થાય છે. આ ખેતી માટે ખેડૂતો પાસે ધન, ભૂમિ, સૂચના અને તકનીક ઓછા અથવા વધુ પ્રમાણમાં હોય છે. આર્થિક પરિસ્થિતિ ખેડૂતોને ખેત પ્રણાલી અને નવી તકનીક અપનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. વધુ રોકાણ અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને પાક ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે. તો ઉત્પાદન પ્રણાલી સ્તરનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવ્યું છે. રોકાણ વગર ઉત્પાદન, વધુ રોકાણ ઉત્પાદન અને ઓછું રોકાણ ઉત્પાદન. તો અહીંયા ખેડૂતને રોકાણ કરવાની ક્ષમતા જે છે પાકના તંત્ર અને પાકની પ્રણાલીનું નિર્ધારણ કરે છે. એટલે કે ઉત્પાદન પ્રણાલી સ્તર જે છે એ આ 3 બાબત પર આધારિત છે: રોકાણ વગર ઉત્પાદન, વધુ રોકાણ ઉત્પાદન અને ઓછું રોકાણ ઉત્પાદન. તો આ રીતે તમને 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન સમજાવો. આગળ ટોપિક જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાક ઉત્પાદન પ્રબંધન વ્યવસ્થાપનમાં વનસ્પતિના પોષક તત્વો સમજાવો. તો એમાં પહેલો મુદ્દો છે પોષક તત્વોની આવશ્યકતા. તો વનસ્પતિને વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે પોષક તત્વોની આવશ્યકતા રહેલી છે. બીજો મુદ્દો છે પોષક તત્વોની પ્રાપ્તિ. તો પોષક તત્વો જે છે એ વનસ્પતિમાં જે પ્રાપ્ત થાય છે એ વનસ્પતિમાં પ્રાપ્ત પોષક તત્વોના સ્ત્રોતો હવા, પાણી અને શું છે? જમીન છે. આવશ્યક પોષક તત્વો જે છે એની સંખ્યા કેટલી છે? 16. તો આ કોષ્ટકના અંદર તમે જોઈ શકો છો, હવામાંથી વનસ્પતિને 2 પોષક તત્વો જે છે કાર્બન અને ઓક્સિજન મળે છે, પાણીમાંથી હાઇડ્રોજન મળે છે, જમીનમાંથી 2 પોષક તત્વો મળે છે વનસ્પતિને, બૃહદ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ. બૃહદ પોષક તત્વ જે છે એને ગુરુ પોષક તત્વો પણ કહે છે.
કે જેની માત્રા જમીનમાં વધારે પ્રમાણમાં હોવી જરૂરી છે. તેમાં છે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. લઘુ પોષક તત્વો જે છે એને સૂક્ષ્મ પોષક તત્વો પણ કહે છે કે જેની માત્રા જમીનમાં ઓછા પ્રમાણમાં હોવી જરૂરી છે. એમાં છે મેંગેનીઝ, બોરોન, ઝીંક, આયર્ન, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરીન. તો આ રીતે આવશ્યક પોષક તત્વોની સંખ્યા કેટલી છે? 16. તો 3 પોષક તત્વો જે છે એમાંથી 2 પોષક તત્વો હવામાંથી અને 1 પોષક તત્વ પાણીમાંથી, જ્યારે બાકીના 13 પોષક તત્વો જે છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે? જમીનમાંથી. પોષક તત્વોની ઉણપ. તો પોષક તત્વોની ઉણપના કારણે વનસ્પતિની વૃદ્ધિ, પ્રજનન અને રોગો સામેની સંવેદનશીલતા સહિત દેહધાર્મિક ક્રિયાઓ જે છે એના પર અસર જોવા મળે છે. ખાતરની આવશ્યકતા. તો પાક ઉત્પાદન વધારવા માટે પોષક તત્વો જમીનમાં ઉમેરવા છાણિયું ખાતર અને ખાતરની આવશ્યકતા રહેલી છે. તો આ રીતે પરીક્ષામાં તમને વનસ્પતિના પોષક તત્વો સમજાવો. તો 4 ગુણના અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય છે. અને એક ગુણના અંદર પણ પ્રશ્ન પૂછી શકાય છે કે પાણીમાંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે? તો હાઇડ્રોજન. હવામાંથી કયા પોષક તત્વ મળે છે? તો કાર્બન અને ઓક્સિજન. બૃહદ પોષક તત્વોના નામ લખો. લઘુ પોષક તત્વોના નામ લખો. અને 1 ગુણમાં આવશ્યક પોષક તત્વોની સંખ્યા કેટલી છે? તો 16 છે. તો આ રીતે તમને 4 ગુણના અંદર આ પ્રશ્ન જે છે પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન ભણી ગયા વનસ્પતિના પોષક તત્વો સમજાવો. તેના પર આધારિત આ 2 પ્રશ્નો છે. તો એમાંથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ છીએ, વનસ્પતિઓ પોતાનું પોષણ કેવી રીતે મેળવે છે? તો વનસ્પતિ જે છે હવા, પાણી અને જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરી અને પોતાનું પોષણ મેળવે છે. તો આ રીતે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પોષક તત્વો 16 છે આપણે જાણીએ છીએ. તેમાંથી 2 પોષક તત્વ જે છે એ હવામાંથી, 1 પોષક તત્વ જે છે એ પાણીમાંથી અને બાકીના 13 પોષક તત્વો જે છે એ જમીનમાંથી મેળવે છે. તો આ રીતે તમને 1 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય છે. આગળ પ્રશ્ન જોઈએ છીએ, પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની કઈ પ્રવૃત્તિઓ પર અસર પડે છે? તો પોષક તત્વોની ઉણપના કારણે વનસ્પતિના પ્રજનન, વૃદ્ધિ અને રોગો સામેની સંવેદનશીલતા સહિતની દેહધાર્મિક ક્રિયાઓ પર અસર પડે છે. તો આ રીતે તમને 1 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનો અડધો પાઠ જે છે એ મારા ભાગે ભણાવવાનો હતો. બાકીનો અડધો પાઠ જે છે એ તમને શ્રીમતી KR પટેલ ભણાવશે. નમસ્કાર.